હવે આજે તમને હે ને ઉમંગ આવે એવી વાત કરું કે બિલ્ડર ઉમંગની વાત કરું ઈ જ ન સમજાતું. આ તો સુરત બાજુ ભૂલો પડ્યો તો ખબર પડી કે ભાઈ ત્યાં તો એવો મોટો ભડાકો થયો ને કે વાત જ ન પૂછો. એટલું બધું કે આગળ જવાની જરૂર છે નહીં. આ વાત છે ને એ સુરતની. કામરેજ ને કોલવડ તો તમે જોયું જ હશે ને કદાચ, તમારી તો ખબર નહીં, પણ મેં ત્યાં જોયું ને ત્યારે મને આખો વહીવટ સમજાણો. આ બિલ્ડર ઉમંગે જમીન લેવેચમાં એવો ભાઈ ખેલ પાડ્યો ને કે ભાઈ હું તો માથું ખંજવાળતો રહી ગયો, અને જેને પૈસા રોક્યા ને એ બધાય માથું ખંજવાળતા રહી ગયા. આ ફેસબુક ને અખબારોમાં જાહેરાત આવે ને બસ એમ જ બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. હવે તમે કહો તો તમને આખો વહીવટ સમજાવું. એમાં થયું એવું કે રોજ સૂરજ ઉગે એમ થોડા દી પહેલા ઉગ્યો હતો, અને દી ઉગતાની સાથે જ ભાઈ બજારમાં એક પ્રોજેક્ટ આવ્યો, અને એનું નામ બી પાછું એટલું મસ્ત ને, સહજાનંદ નિર્વાણ. નામ સાંભળો તો એમ જ થાય કે આહા અહીંયા જો પ્લોટ લઈ લો ને, આ ગંગા નાઈ લીધી. અને એમાં બી આપણા બિલ્ડર બાબુ ઉમંગે તો એવી લીલી પીળી વાળી બતાવી ને કે મને બી એમ થયું કે વ્યાજવા કરું કે માથે કરું, પણ અહીંયા પ્લોટ લઈ લઉં. એ મોટા રોડ બનશે, એ ગાર્ડન બનશે, અને એ સ્વિમિંગ પુલ તો પાછો એવો ને કે ભૂલથી બીજો એ બાજુ નીકળો ને તો એમ થાય કે લાઈને તું કાં તો ભૂપકો નાખતો જાવ. રૂકો જરા. હવે જો મને આવું થતું હોય તેમાં મારી ભોળી સુરતની પ્રજાનો હું વાંક. કેટલાય કુટુંબ તો ભાઈ ભોળવાઈ ગયા. આમાં કોકે 15 લાખ આપ્યા, કોકે 25, કોકે 30, અને કોકે તો ભાઈ જે હતું ને એ બધું બિલ્ડર ઉમંગને હવાલે કરી દીધું. હવે આ તો મેં તમને વાતની પાળ બાંધી. સાચું પિક્ચર હવે શરૂ થાય. ભોળા મનના માનવી જયારે પ્લોટનો કબજો લેવા ગયા ને ત્યાં બિલ્ડરની ઓફિસે નકરા કાળા કાગડા ઉડે. બિલ્ડર ઉમંગે સાચું કહું તો પોતાના નામથી એકદમ અલગ કામ કર્યું ને આ એવું થયું. મોટા મોટા એવા ઝટકા લાગ્યા કે એની વાત જ ન પૂછો. પેલા ઝટકાની તમને વાત કરું ને તો પ્રોજેક્ટને રેરાની મંજૂરી જ નહોતી. જાણે બિલ્ડર ઉમંગના ઘરના કાયદા કેમ ન હોય, સરકારના કાયદા જાણે કે લાગતું ઓળખતું ન હોય ને એવું થયું. બીજો ઝટકો હું ખબર કે કોઈ પણ ટાઉન પ્લાનિંગનો જે પ્લાન હતો ને એ પાસ જ નહોતો, અને જમીન હતી ને એ પાછી બિન ખેતી થયેલી નહોતી. ટૂંકમાં કહું તો બિલ્ડર બાબુએ જે સોનાની નગરીની વાત કરી ને એ સરકારી ચોપડે માત્ર વાવણીનું ખેતર હતું. અને ત્રીજો ઝટકો તો ભાઈ એકદમ મોરો દેવો હતો ભાઈ. બિલ્ડર ઉમંગે જે પ્લોટ વેચ્યા હતા એ જમીન પહેલેથી જ બીજા કોઈના નામે બાનાખત થઈને વેચાઈ ગઈ હતી. હજી ખમો હજી પૂરું નથી. એ જમીન પર કોર્ટમાં મોટું ધીંગાણું હાલતું હતું. હવે ધીંગાણું કદાચ કોકને ન સમજે તો ટૂંકમાં કહી દો કેસ હાલતો હતો. હવે સૌથી મોટો સવાલ ઈ થયો કે પહેલેથી જ બધું લોચા વાળું હતું તો આ બિચારા ભોળા માણાનું ભૂસકા માર્યું. આ આવડી સત્તા બિલ્ડર પાસે આવી ક્યાંથી? અને એવડું જ વળી એને હું પીઠબળ મળી ગયું કે બિલ્ડર આવડો મોટો ખેલ રમી ગયો. હવે તમને એટલી તો ખબર હશે ને કે આજે લોચા વાળો આખો ડાયરો થયો ને એનો મુખ્ય કલાકાર આપણો બિલ્ડર ઉમંગ ઠક્કર. અને ડાયરામાં ભાઈ બિલ્ડરે હું મોજ કરાવી કે બિચારા ઘોર કરવા જે ડાયરામાં આવ્યા ને પૈસા ઉડાડવા એ બધા રસ્તા ઉપર. આખા સુરતમાં બિલ્ડર ઉમંગની કારીગરી અત્યારે ચર્ચામાં છે. હવે મને તો એક સવાલ એ છે કે આ બધું ભૂલથી થયું છે કે ષડયંત્ર છે? પણ કે બિલ્ડર ઉમંગ ને એટલો નાનો તો નથી કે પાણીને ભૂ કહીને પીતો હોય. એટલે પાકા પાયે આ કાવતરું જ છે. હવે આગળ હું ખતમ ઈનું ઈ. હવે આ બધો ડોકો કાયદાના ચોપડે ચડશે અને આંધ્રાની એકા એમ બિચારા બધા હે ને આશા હવે ન્યાયતંત્ર પાસે રહેશે. હવે ભોળા લોકોને સ્વર્ગનું ઘર તો મળવાથી રહ્યું, પણ જે પૈસા આપ્યા ને એ પાછા મળશે કે નહીં સવાલ છે મોટો. અને કાં પછી રામરાજ પ્રજા સુખી એમ કેસની પાય ધૂળમાં એક ડટાણી. હવે આમાં તો રામ રાખે એમ રહેવું. હવે જોઈએ ઉમંગ સત્યનો છે કે બૂચ મારુંનો છે, મારો રામ જાણે. અને હા હવે જતા જતા હે ને અહીંયા આવો એક કાનમાં ખાસ વાત. એ મસ્ત તમે ક્યારેક રિવરફ્રન્ટ ઉપર બેઠા હો, ચા બા પીતા હો એક મસ્ત, અને એ સાબરમતીના કાંઠે મસ્ત મધુરો ઠંડો પવન કહેવાય. આમ કહેવાય આથમણી દશામાંથી આવતો હોય, અને એમાં ક્યાંક એવા ટાણે તમારું ધીરે ને ડોકું ઊંચું થાય, અને ઓલું ખબર તમને ફરતું દેખાય. બહારથી નહીં હો, અંદરથી ફરે એ. આ બસ એ જ હોટલના માલિકની ચર્ચા છે. ટૂંકમાં હોટલ તો ફરી ભેગા એને હવે માણાને ફેરવાનું ચાલુ કર્યા. मतलब वो अलग ही लेवल का. હવે હું તો ફરી મળીશ એક નવા અંદાજ સાથે, એક નવી વાર્તા સાથે. પણ આશા રાખું ને માતાજીની પ્રાર્થના કરું કે આવો કિસ્સા કાતરું ઉમંગ તમને ન મળે.